વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ અંગે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે। નવા જાહેર કરાયેલા લેખિત આદેશ અનુસાર આવા કર્મચારીઓ પાસેથી તમામ પ્રકારની હિસાબી કામગીરી તાત્કાલિક અસરથી પરત લેવાની રહેશે અને તેમને નાણાકીય જવાબદારી સોંપવા પર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વિભાગ દ્વારા એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે આ કર્મચારીઓના લીધે ભવિષ્યમાં ગંભીર નાણાકીય પ્રશ્નો ઊભા થઈ શકે છે। જો ભવિષ્યમાં કોઈપણ પ્રકારની નાણાકીય ગેરરીતિ સામે આવશે તો તેના માટે સીધા જ કચેરી વડાને જવાબદાર ગણવામાં આવશે। ત્યારે આ મામલે વધુ વિગતો સાથે નિર્મલ દવે અમારી સાથે જોડાયા છે। જી નિર્મલ, કેટલીક કચેરીઓમાં આરોગ્ય કે પછી આરોગ્ય વિષયક સંસ્થાઓમાં આઉટસોર્સિંગથી કે 11 માસના કરાર આધારે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેમને જે તે કચેરી કે સંસ્થાની નાણાકીય અને હિસાબી કામગીરી સોંપવામાં આવતી હોય છે। આ પ્રકારની જાણકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળી છે। જો આ ખરેખર સાચી બાબત છે તો તે ગંભીર બાબત હોવાનું આ એક પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એનું જ કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે આ પ્રકારની કામગીરીને કારણે આર્થિક અને વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થવાની ગંભીર સંભાવના રહેલી છે। જો આ સરકારના વહીવટમાં બિલકુલ હિતકારક નથી અને આ જ કારણોસર નિર્ણય એ પ્રકારનો લેવામાં આવ્યો છે કે વિભાગ હેઠળની તમામ કર્મચારીઓ તથા આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ કે 11 માસના કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમને નાણાકીય કે પછી હિસાબી કામગીરી નહીં સોંપવામાં આવે। તેમને જે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી તાત્કાલિક ધોરણે પરત લેવામાં આવે, અન્યથા આગામી સમયમાં ક્યારેય કોઈ નાણાકીય ગેરરીતિના પ્રશ્નો આવશે તો તેની જવાબદારી સીધા જ સંસ્થાના વડાના માથે રહેશે, તે પ્રકારનો કડક આદેશ કરવામાં આવ્યો છે। આમ આઉટસોર્સિંગ કે પછી 11 માસના કરાર આધારિત કર્મચારીઓ પાસેથી નાણાકીય જે કામગીરી સોંપવામાં આવેલી છે તે તમામ કામગીરી તાત્કાલિક ધોરણે પરત લેવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે। જી ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે।